ઉપર છે. એટલે ગુરુની ગતિ ગુરુની પાસે જ છે. એ સાધના વાળી ગતિ નથી. ચોઘડિયું હાલતું હોય 1.5 કલાક પછી ફરી જાય તો એ ગતિ થઈ બીજા ચોઘડિયામાં. 1.5 કલાક પછી પાછું ફરી જાય. એમ દિવસના 7 અને રાત્રિના 7. એટલે ચોઘડિયા એ બધા ગતિ સાધન આભારી છે. અચૂત અને ભાત વઘારી દે દીકરા. ગરમ કરીને ગોળ ને ઘી નાખીને ખાને એટલે સદગુરુ નિર્વાણી છે. ઇન્દ્રિયના દ્વારનો વહીવટ સદગુરુ પાસે પહોંચતો નથી. નકર આ લોકો સદગુરુનું વર્ણન કરે એવા છે. પણ અસુર હોય કે સુર હોય બધા શક્તિ પ્રાપ્ત કરે છે સદગુરુની પાસે. હરેશભાઈ હું તને ઘડીક પછી ફોન કરું. કે બાર સત્સંગમાં બેઠો. શું વાત કરતો હતો? બધા પુરુષો સદગુરુ પાસેથી લે છે. सभी लोग चाकर उनका सदगुरु है सरदार. દાસી જીવન ઊનઘર કોઈ ચા. દેહી એટલે દેહમાં રહેનાર, બાહેર દિલારા. એનું દર્શન થયું તો બહાર થયું, શરીરમાં નહીં. દેહમાં રહેનારો જે છે એ દેહી કહેવાય. અને દેહી બાહેર દિદારા. જેને એ દર્શન થઈ ગયું એને કોઈ પણ પ્રકારની પછી ઉણપ રહેતી નથી. હર રંગમાં આનંદ રહેવો હોય એને ગુરુની ગતિ છે, એ ગુરુની પાસે છે, એ પાકું કરી લેવું પડશે. દેહાધ્યાસ છોડવો હોય એને સમજી લેવાનું કે આ ઇન્દ્રિયજન્ય ગતિ છે એ આપણી નથી. શરીરમાં 5 કર્મેન્દ્રિય છે, 5 જ્ઞાન ઇન્દ્રિય છે, 11મું મન છે, એ પણ ઇન્દ્રિય છે. એટલે ગીતાજીમાં કૃષ્ણ કહે છે કે આ શરીરની કોઈ ઇન્દ્રિયોથી હું મળી શકું એવો નથી. આંખના કોડાથી કોઈ દર્શન કરવા જાય મંદિરમાં તો એ દર્શન છે જ નહીં કૃષ્ણનું. કૃષ્ણનું દર્શન કરવું હોય પછી ધ્યાન જોઈએ. ધ્યાન. દર્શન બિન મચ્છરો ધ્યાના અને ધ્યાન બિન ફોગટ જ્ઞાન. નહોતી સમજણ તો ખૂબ કૂચે મેરા. બધા દેવ ને દેવીને પરિમિત બનાવી દીધા હતા. મંદિર પૂરતા જ છે એ લોકો. એવી અંધશ્રદ્ધામાં જીવન ઘેલછામાં પાસ થતું હતું. હવે ખબર પડી ગઈ કે 33 કરોડ દેવતામાં સૌથી આગેવાન દેવ આત્મદેવ છે અને એ આત્મા આપણે પોતે છીએ. પણ આપણને જ્યાં સુધી શરીર માનતા હતા ત્યાં સુધી ટપો પડતો નતો. હવે ખ્યાલ આવી ગયો કે શરીર તો આત્મદેવને રહેવાનું મંદિર છે.
જેને માનવ મંદિર કહેવામાં આવે છે. જ્યોતિ માતા કહેતા કે માનવ મંદિરથી મોટો કોઈ મંદિર નથી અને આત્મદેવથી મોટો કોઈ દેવ નથી. જેને એ નક્કી થઈ જાય છે એ પછી કોઈ દેવ દેવીથી લખલખતા નથી કે એ લોકોની કોઈ પણ પ્રકારના દેવ દેવીથી ભય લાગતો નથી, ડર લાગતો નથી. કેમ કે પુરુષો તો બધા સદગુરુ પાસેથી મેળવે છે. ગુરુજીની અંદર ગોવિંદ બિરાજે છે અને ગોવિંદમાં ગુરુજી બિરાજે છે. બોલે છે એ બોલાવે છે એની અંદર છે, યા બોલાવે છે યા બોલે છે એની અંદર છે. ગુરુમાં ગોવિંદ, ગોવિંદમાં ગુરુ એમ એક જાણી અને તમે રસને ચાખજો. ગુરુ ગોવિંદ એક, પછી કે દુગ્ધા કો દૂર ફેંક. ज्ञान चक्षु से देख दोनों का ठिकाना, हरि गुण गाना, हरि गुण गाना. છતાંય ગોવિંદ કરતા ગુરુ અધિક છે. જ્ઞાને કરીને ગોવિંદને ઓળખા. એ જ ટાઈમે ચડ્યું દેહ અભિમાન. પોતાને દેહ સમજનારનું અભિમાન ઓગળી ગયું કે ઓહો આ ગલત સમજણમાં શ્વાસ ખેંચ્યા. દેહમાં તો રોમ રોમમાં પીડાશે, પણ એમાં આત્માને કઈ લાગતું ઓળખતું નથી. એ તો એ પીડાને જાણવા વાળો છે. પીડા એને થતી હોય તો એ પીડાને જાણે કેવી રીતે? પીડા એને થતી નથી. પીડા શરીરમાં થાય છે અને એને એ જાણે છે. જાણે છે એટલે એ કઈ શરીર નથી. પણ એ જાણે છે. જામનગરમાં એક CR વ્યાસ થઈ ગયા, એને એક પુસ્તક બહાર પાડ્યું છે. મોટી સાઈઝનું છે, કાળા રંગનું છે. એવા ઘણી વાતો કરી છે. પણ એ પુસ્તકનું નામ છે બધો છૂટશે, જાણનાર બચશે. પછી યુક્રેન વાળા હોય કે રશિયા વાળા હોય કે ચીન વાળા હોય કે પાકિસ્તાન વાળા હોય કે ઈરાન વાળા હોય કે ઈરાક વાળા હોય કે ભારત વાળા હોય, કોઈ પણ દેશ હોય, જેની પાસે જે હિંસા વૃત્તિની સાધન હોય, પણ આ આત્મદેવનું કોઈ કાંઈ ઉખેડી શકે નહીં. માનવ જે રચિત હોય મકાન આ તે બધું તોડી ભાંગી નાખે. શરીરે માયા રચિત છે, પંચ રચિત એ અધમ શરીર, એનો નાશ થઈ જાય, પણ આત્મદેવ નો નાશ ન થાય. બાબા કે મારો દીકરો કેવડાવતો હો તો તારો અણુબોમ્બ જો વિશ્વનો નાશ કરી શકતું હોય તો હવે તું એવી શોધ કર કે કદાચ 1 ને 100 નાખે ને તો કોઈને કઈ ન થાય. ભારતવાસી બધા બચી જાય. મહાપુરુષોનું જો કેટલી ડીપ વિચારવું છે. સમજાવવાનું ઇન્જેક્શન ઠોકી દે પછી રિએક્શન આવે.
પછી રિએક્શન ના મારની ખબર હોય તો પાછું વારી હગાય, નકર તો ઓલા કેટલા રોગ ઉભા થાય અંદર બીજા. ડોક્ટરે ઇન્જેક્શન માર્યું અને આખા શરીરની અંદર લીંબુ જેવા ઢીમખા થઈ ગયા. હવે ક્યાં જવું? આખા શરીરમાં તો હા ઇન્જેક્શન માર્યા પછી જ થયું તો કે રિએક્શન આવ્યું છે. એ ડોક્ટર કે મને એના મારણની ખબર નથી પણ પ્રયત્ન કરી છે. હા, આ બધા જોવો તો ખતરા જ કરે છે. સવારની શક્તિ પ્રાપ્ત કરી લીધી, બીજાનો નાશ કેમ થાય એવી શક્તિ પ્રાપ્ત કરી લીધી. એ બુદ્ધિ યોગ નથી. બધાનું કલ્યાણ કેમ થાય એ નક્કી થતા આવડે, કરતા આવડે તો એ બુદ્ધિ યોગ છે. દરેકને સુખ મળે તો કોઈ બાંધવા નવરું નથી ભાઈ. આ તો રાગ દેશના ભરેલા માણસો બાંધે છે. જે રાગ દેશ થી ભરેલા છે એ લોકો ઝઘડા કરે છે. આપણે એવા ક્યાં નવરાથી ઝઘડો કરવા? આપણો શ્વાસ ચલાવે છે એ જ દરેકનો શ્વાસ ચલાવે છે. આપણો દોર જેના હાથમાં છે એના હાથમાં જ બધાનો દોર છે. નહીં નંદકુમાર નું આ જગત નાચે છે, માટે આપણે નંદકુમાર ને યાદમાં રાખો. સમરણ નું સમરણ અને સુખ નું સુખ. પરમાત્માની યાદી, પરમાત્માનું સ્મરણ એ સુખના શેડા છે. દેખો હજી એક ગ્લાસ પાણી દે ને ઠંડુ. સારું લાગ્યું મને ખાવા. હે ના, એ નથી પીવું, પાણી પીવું છું ઠંડુ. હવે ફરી જાવ. આવે છે મારો હતું તો મારો હતું. આ ચરખાની કોઈ આશ ન કરશો, ચરખો નહીં રેવે સરખો. આ કોને બનાવ્યો પવન ચરખો? નૂરતે સુરતે નિરખો, પરિભ્રમને પરખો. આના ઘડનારાને નિરખો, આ કોને બનાવ્યો પવન ચરખો? શ્વાસ આપણે બહારથી લઈ છીએ, પાછો આપણે બહાર મૂકીએ છીએ. ભજનમાં કે છે આવે ને જાવે અને બોલે ને બોલાવે. એ રામે રામ તો સામે વાળું કે છે રામે રામ. બોલે ખરો અને બોલાવરાવે ખરો. જ્યાં જોઉં ત્યાં હરખો. તો મારા ભૈલા દેવડે દેવડે કરે હોકારા. એને કોક પારક થઈને પરખો ને કે આ છે કોણ? એ લાખા ઈ તો નિજ નામને બેઠો સાધે. ઈ નિજ નામને બેઠો સાધે. જીવન હોય, જોબન હોય, રાજ ધન હોય કે રાજ મદ હોય, જીવન જોબન રાજ મદ કે રાજ ધન અવિચળ રે નહીં કાંઈ. એ કાયમ અસ્તિત્વ ધરાવતા નથી. પણ જો ઘડી જાય સત્સંગમાં, એક ઘડી એટલે 24 મિનિટ. જો સત્સંગમાં જાય તો જીવન કા ફળ હોય. આ જીવનનું આખાનું ફળ મળી જાય. બાપાને સત્સંગની બહુ ખાકત હતી.
સત્સંગથી 2 ઘડીમાં જ મુક્તિ. મન કબજે થઈ જાય સત્સંગથી. કેમ કે એના ઘરે આવ્યું ને મનના રચેલા જે પદાર્થ ત્યાં સુધી મન જાય છે. કહેવામાં આવ્યું કે મનની ગતિ ક્યાં સુધીની? તો કે એને રચેલા પદાર્થ સુધીની. હા, તો એને તો હાથ પાતાળ ને 21 બ્રહ્માંડ ઉભા કર્યા છે. તો કે બધે જાય આંબીને. ઈચ્છા પડી લોકમાં નારદજી પ્રગટ થાય, અદ્રશ્ય થઈ જાય. ઈશ્વરના નામમાં કેવી તાકાત! કોઈ એમનો વિચારે કે નારદીઓ દેવતાઓનો છે, આપણો નથી. ગમે જાય ને કોઈને રોકે ટોકે નહીં. મન અંધા સબ કરાવત ધંધા. મન કી હારે હાર ને મનની જીતે જીત. મન એવો મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન જ બંધન અને મોક્ષનું કારણ છે. મન જ સુખ દુઃખનું કારણ છે. તમે કોઈ મુક્ત હોય ને કેમ ઓળખી શકો? તમે મુક્ત થયા હો તો તમને ખબર તો પડવી જોઈએ ને. જેલમાં હો તો તમને ખબર હોય કે હું જેલમાં છું. જેટલી અવધિ હોય પૂરી થાય એટલે તમને જેલની બહાર કાઢે. એ તમને ખ્યાલ આવે કે હું જેલમાં નથી. એમ સદગુરુ બંધી છોડ છે. તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આપણે ખરેખર મુક્ત છીએ. જો તમે શરીરથી અલગ છો તો તમે દેહાતીત છો. જો તમે ઇન્દ્રિયથી અલગ છો તો તમે ઇન્દ્રિયાતીત છો. જો તમે વિષયથી પર છો, અલગ છો, તો વિષયાતીત છો. તમે પંચકોશથી પર છો તો પંચકોશા અતીત છો. પંચકોશાતીત. તમે 4 શરીર જાગર અવસ્થાથી પર છો તો 4 શરીર અવસ્થાથી પર છો. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા આવી 4 અવસ્થાથી તમે પર છો. મુક્ત થવું હોય તો બધીથી પર થઈ જાઓ. પુરુષી તો દયાળુ છે, એ તમે મુક્ત કર્યા છે. નકર બાયડી છોકરા છે, આ કોડ કૂટો પૈસા ટકા કાંઈ ભેગું નહીં આવે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. પ્રગટ રૂપ ચૈતન્યમય એ ધાન સદાય. શરીરમાં મને વીકનેસ બહુ દેખાય તો હું એ ધ્યાન રાખ્યા કરું તો વધારે વીકનેસ દેખાય. પણ જયારે હું એ ધ્યાન રાખું કે આ વીકનેસ ને જાણે છે કોણ, ત્યારે પાછી સબળાઈ આવી જાય છે શરીરમાં. ત્યારે સબળાઈ આવી જાય છે કે આખી યાદી ભરી ગઈ. તો આ જે યાદી આપણને સુખ આપે છે એ યાદી શા માટે આપણે ન રાખવી? જે યાદી આપણા દુઃખમાં વધારો કરે એ યાદીને આપણે રાખીને શું ફાયદો છે? એ યાદી નહીં રાખવાની. આપણે એ યાદી રાખવાની કે આપણા સુખમાં વૃદ્ધિ થાય, આપણું સમરણ હાચો થાય. સમરણે, સમજણે અને સત્સંગે ક્યારેય કોઈને દુઃખ આપ્યું નથી. એ દુઃખ આપવા સર્જાણા જ નથી.
પિંડમાંથી જેમ ન્યારો છે અતીત એટલે અળગો, એ બ્રહ્માંડમાંથી પણ ન્યારો છે. ગુરુ વચન સ્વરૂપી છે, એ પિંડ બ્રહ્માંડથી પર છે. અને જે સદગુરુના સંગે કાયમ રહે છે એની કાયા અમર થઈ જાય છે. સદગુરુ સંગે કાયમ રહેના અમર રહેગી તોરી કાયા. તમને એવા જેવો જ બનાવે. ઈ જેમ વચન સ્વરૂપી છે એ લાખા ગુરુએ પોતાના જેવો કીધો, તમે વચન સ્વરૂપી થઈ ગયા. ભૂપેન્દ્રભાઈ એક વચન છે, રસિકભાઈ એક વચન છે, મયુરભાઈ એક વચન છે, અચુ મહારાજ છોટકડા એક વચન છે, અરુણભાઈ એક વચન છે, અશોક મોટભાઈ વચન છે, અને ગુણુભાઈ એક વચન છે. વચનના પૂરાય નહીં અધૂરા. લાવો વચનનો ઠાઠ, લાવો વચનનો ઠાઠ, લાવો વચનના અધૂરા એ નહીં પૂરા. થોડુંક બોલશો ને મયુરભાઈ, થોડુંક બોલશો દીકરા, બોલો થોડુંક. હાલો 11:30 હમણાં થઈ જશે. કાંઈ